નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 6 માં ઇંગ્લિશ વિષયમાં આપણે યુનિટ નંબર 3 છે ફાઉટ એન્ડ વોન તેના વિશે અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 1 છે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. મેડમ મંચુર એટલે કે મેડમ મંચુર, બોર્ન એટલે કે જન્મ થયો, બોર્ન એટ જનકપુર કે જનકપુરમાં તેમનો જન્મ થયો, સ્ટડીડ એટ જ્ઞાનપુર કે જ્ઞાનપુરમાં તેણે શિક્ષણ લીધું, વર્કડ એટ કર્મપુર એટલે કર્મપુરમાં તેણે કાર્ય કર્યું, મેરીડ એટ જીવનપુર જીવનપુરમાં તેમના મેરેજ થયા, ફેલ ઇલ ઓન ફ્રાઈડે એટલે કે ફેલ ઇલ એટલે કે બીમાર પડ્યા, ઓન ફ્રાઈડે એટલે શુક્રવારે, એડમિટેડ ઓન સેટરડે કે શનિવારે તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા, વર્સ ઓન મંડે એટલે કે સોમવારના દિવસે તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ, ડાઈડ ઓન ટ્યુઝડે, ડાઈડ એટલે કે મૃત્યુ થયું કે મંગળવારે તેમનું મૃત્યુ થયું, ક્રિમિટેડ ઓન વેનસડે એટલે કે તેમના અંતિમ સંસ્કાર છે તે બુધવારે કર્યા. ધીસ વોઝ ધ સ્ટોરી એટલે આ હતી, ધ સ્ટોરી એટલે કહાની, ઓફ મેડમ મંચુર કે આ મેડમ મંચુરની કહાની હતી. હવે એમ કીધું અહીં આપેલા શબ્દો જેવા કાવ્યમાં શોધીને લખો. જો એક્ટિવિટી હવે સ્ટડીડ છે એટલે પાછળ ઈડી લાગતું હોય એ બધા શબ્દો જોજી ક્યાં ક્યાં છે. એક તો વર્કડ, એમાં રેડ લાઈન કરીએ. સ્ટડીડ તો આવેલું છે વર્કડ, મેરીડ, એડમિટેડ, ડાઈડ અને ક્રિમિટેડ. એ શેમાં લખવાના છે તો કે આમાં. ત્યારબાદ છે મંડે એટલે એ આપણને ખબર છે વારના નામ છે તો કેવો હશે, ફ્રાઈડે, સેટરડે, ટ્યુઝડે અને વેનસડે. ત્યારબાદ જનકપુર, પાછળ યુઆર આવતું હોય, જનકપુર ને મંચુર ને સિટીના નેમ છે બધા. તો ત્યાં આપણે શું લખશું, જનકપુર આપ્યું એટલે મંચુર, જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર સિટીના નેમ. અને હવે એમ કહ્યું કે બાકી રહેતા જે શબ્દો છે એ તમારે લખવાના. બાકી ક્યાં રહે, એક તો વર્ષ રહેશે, પછી શું રહેશે આ મેડમ, પછી ફેલ ઇન, પછી બોર્ન. આટલા શબ્દો બાકી રહે છે એ બધા અહીંયા લખવાના છે. હવે છે એક્ટિવિટી 2. એ તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ, તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. એક્ઝામ્પલ છે અમીર પ્લેડ ક્રિકેટ કે અમીર ક્રિકેટ રમ્યો હતો, પ્લેડ. જયા સેંગે સેંગ, જયાએ ગીત ગાયું હતું. એટલે આપણે કહીને એક્શન કરવાની અને એ તમારા તમે મૂવીના ને એના નામ ને બધું જોતા હોય ને એક્શન કરો ને તમારા ફ્રેન્ડ ઓળખીને બતાવે કે આની એક્શન કરો છો. અમીર કહેશે આઈ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમ્યું હતું. જયા એમ કહેશે આઈ સેંગ એ સોંગ, મેં ગીત ગાયું હતું. આ એના આન્સર. તો આવી એક્ટિવિટી કરવાની. હવે એમ કહ્યું તમે વાલ્ય લિટારાની વાર્તા જાણો છો કે અહીં વાલ્ય વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલા શબ્દો આપે એમાંથી યોગ્ય પસંદ કરીને પૂરો. વાલ્ય લુટારા વિશેની વાર્તા શું છે કે વાલ્ય લુટારો છે એ શું તો કે જંગલમાંથી પસાર થતા લોકોને લૂંટતો હતો. એક વખત તો કે ભગવાન એને મળ્યા અને એમ કે લૂંટે કે તારે જે જોઈ લૂંટી લે, એટલે એને લૂંટે. ત્યારબાદ તો કે એને સાચો માર્ગ એ પ્રશ્ન પૂછે વાલ્ય લૂંટારાને કે તું આ બધી લૂંટનું ને એ સામાન તું લૂંટ કરે છે એમાં તું કોના માટે કરે, તો એમ કે મારા ઘરના માટે. તો કે તું આ લૂંટ કરે એમાં એ લોકોનો હિસ્સો કેટલો છે એમ. એટલે એમ કે છે હું જેટલો હિસ્સો મારો છે એટલો જ એ લોકોનો હોય. તો કે તારા ઘરના લોકોને પૂછી જો. એની પત્નીને એના બાળકોને બધાને પૂછ્યું કે હું આ લૂંટ કરીને તમને ખવડાવું છું એમાં તમે કેટલા ભાગીદાર થાવ. એટલે બધાએ કહી, એની પત્નીએ કહ્યું
કે અમને ખવડાવવું એ તમારો ધર્મ છે, તમારી લૂંટનું પાપ અમે કોઈ લેશું નહીં, અમે તમારા ભાગીદાર થશું નહીં, એ તમે કરો છો ને તમારે ભોગવવાનું છે. એટલે પછી ત્યારબાદ એની આંખો ઉઘડી છે અને એ ત્યારબાદ તો લૂંટ કરવાનું મૂકી દે છે અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બને છે, જે આપણને ખ્યાલ છે કે રામાયણની રચના કરી છે. તો ચાલો એના વિશે થોડુંક છે આપણે જોઈએ. વાલિયા એ નામ છે. હવે એક વચન હોય એટલે આપણને ખબર શું આવે, તો કે અહીંયા વોઝ લખવાનું, વાલિયા વોઝ બ્લેન્ક્સમાં પૂરી દેજો. અ રોબર, રોબર એટલે શું થાય, લૂંટારો. હી એટલે તે ભૂતકાળમાં છે એટલે કે લીવડ ઇન અ ફોરેસ્ટ, કે તે જંગલમાં રહેતો હતો. હી લૂટેડ પીપલ એટલે શું, તો કે લોકોને લૂંટતો હતો. સો તેથી, સો પીપલ વેર આવશે, અફ્રેડ ડરતા હતા, ઓફ હિમ કે લોકો તેનાથી ડરતા હતા, હિઝ ફેમિલી તેના પરિવાર, વેર નોટ હેપી વિથ હિમ કે એના પરિવારના લોકો પણ એનાથી ખુશ હતા નહીં. વન્સ એટલે એક વખત, નારદ મુનિ એટલે નારદ ભગવાન આવ્યા, પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. હિઝ એડવાઇઝર તેની સલાહે, ચેન્જડ વાલિયાસ લાઈફ કે વાલિયાની જિંદગી બદલી નાખી, જીવન બદલી નાખ્યું. વાલિયા ધ રોબર કે જે લૂંટારો હતો, બીકેમ એટલે બની ગયો, વાલ્મીકી ધ સંત કે તેના લીધે જે વાલિયો લૂંટારો હતો તે વાલ્મીકી સંત બની ગયો. હી વ્રોટ શું આવે, ધ રામાયણ કે ત્યાર પછી તેણે રામાયણ લખી, કે આગળની સ્ટોરી મેં છે તમને કહી તે રીતે હતી. હવે પ્રવૃત્તિ 2 માટે પાઠ 2 માંથી કેટલીક ક્રિયાઓ લેવીને મહાવરા પછી આ પાઠમાં ઉપયોગી ક્રિયાઓ લેવી. સૌ પહેલા શિક્ષકે બધી ક્રિયાઓ બોલી બતાવી, જેથી વિદ્યાર્થીઓના શ્રવણનો મહાવરો થાય. કે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેક બોર્ડ, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટબુક, ટેલ અ સ્ટોરી, સિંગ એ ભજન વગેરે. હવે એક્ટિવિટી 4 છે બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ. ધેર વોઝ એટલે ત્યાં હતો, અ સ્મોલ એટલે નાનકડું, વિલેજ એટલે ગામ, ઇન ધ માઉન્ટેન્સ એટલે પર્વતમાળામાં, કે ત્યાં પર્વતમાળામાં એક નાનકડું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ એટલે કે ગામનું નામ, વોઝ સૂરજપુર, સૂરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર કે ત્યાં ઓલ મોટું જંગલ હતું સૂરજપુરની ફરતે. પીપલ એટલે કે લોકો, ઇન સૂરજપુર કે સૂરજપુરના, વેર હેપી કે સૂરજપુરના લોકો ખુશ હતા. ધેય એટલે તેઓ, વર્કડ હાર્ડ એટલે કે સખત મહેનત કરી રહ્યા હતા. એન્ડ અને ગ્રુ ગુડ ક્રોપ્સ, ગ્રુ એટલે કે ઉગાડતા હતા, ગુડ ક્રોપ્સ એટલે સારો પાક, કે ત્યાંના લોકો બહુ ખુશ હતા અને મહેનત કરીને સારો પાક ઉગાડી રહ્યા હતા. બિરજુ અ યંગ મેન કે બિરજુ યુવાન માણસ હતો. ઓલ્સો પણ, લીવડ એટલે રહેતો હતો, ઇન સૂરજપુર કે બિરજુ પણ સૂરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ તે ઊંચો હતો, એન્ડ હેન્ડસમ એટલે દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ તે વેલ્ધી એટલે તંદુરસ્ત પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ પણ તે બ્રેવ એટલે કે બહાદુર નહોતો. હી વોઝ અફ્રેડ એટલે ડરતો હતો. ઓફ ઇવન માઉસ કે એ ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર એટલે ક્યારેય, વેન્ટ આઉટ એટ નાઇટ કે ક્યારેય રાત્રે બહાર ગયો નહોતો. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, ટીસ્ટેડ હિમ એટલે ટીસ એટલે ખીજવવું, ટીસ્ટેડ એટલે ખીજવતા હતા. બિરજુ ધ કોવર્ડ બિરજુ ડરપોક એમ. વન્સ એટલે એક વખત, ધ વિલેજ વિલેજ સરપંચ એટલે કે ગામના સરપંચ, રિસીવ્ડ એ નોટ કે ફ્રોમ સમ ડેકોર્સ કે ગામના સરપંચને મળી હતી સૂચના, એટલે કહેવાય ને કે અમુક ડાકુઓ તરફથી સૂચના મળી હતી.
વી આર કે અમે આવી રહ્યા છીએ ટુ યોર વિલેજ ટુ નાઇટ કે તમારા ગામમાં આજે રાત્રે. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. કીપ એટલે રાખવું, ઓલ યોર મની તમારા બધા પૈસાને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. કોલ્ડ એટલે કહ્યું કે સરપંચે ગામ લોકોને કહ્યું. હી શોડ ધેમ ધ નોટ. શોડ એટલે બતાવી, તેઓને તે સૂચના નોટ બતાવી. સમ વિલેજર્સ કે અમુક લોકો વોન્ટેડ ટુ અટેક ધ ડેકોટ્સ કે અમુક લોકો ડાકુઓ ઉપર અટેક કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ વી શેલ ટ્રેપ ધેમ કે આપણે તેને, અને બીજા એમ કહેતા આપણે તેમને પકડી લઈશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર એટલે બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ એટલે કે તે ઊભો હતો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ અને સરપંચને કહ્યું. સર ડોન્ટ વરી એટલે ચિંતા ન કરો. અબાઉટ ધ ડેકોટ્સ કે ડાકુ વિશે ચિંતા ન કરો. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. આઈ વિલ ટીચ એટલે હું ભણાવીશ. તેમાં લેસન એટલે કે પાઠ. હું તેમને પાઠ ભણાવીશ. ધ વિલેજર્સ લાફ્ડ એટલે કે ગામના લોકો લાફ્ડ એટલે હસવા લાગ્યા. ધ સરપંચ સેડ સરપંચે કહ્યું. વોટ એટલે શું? યુ વિલ ટીચ ધેમ એ લેસન તું તેમને પાઠ ભણાવીશ. બિરજુ યુ આર અફ્રેડ ઓફ ઇવન એ સ્મોલ માઉસ કે બિરજુ તું નાનકડા ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ એ લેસન તું તેમને કઈ રીતે પાઠ ભણાવીશ? બિરજુ રિપ્લાઇડ બિરજુએ પ્રત્યુત્તર આપ્યો. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન કે મને 10 યુવાન માણસો આપો. આઈ હેવ અ પ્લાન કે મારી પાસે એક પ્લાન છે એમ. ધ સરપંચ એગ્રીડ એટલે સહમત થવું કે સરપંચ સહમત થઈ ગયું. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. હી આસ્કડ એટલે તેણે કહ્યું 10 સ્ટ્રોંગ યંગ મેન એટલે 10 યુવાન માણસો ને બિરજુ સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ એટલે સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ અને તેના મિત્રો ગેધર્ડ એટલે ભેગા થયા એટ ધ વિલેજ ગેટ કે ગામના દરવાજા પાસે ભેગા થયા. તે કેરીડ એ બંડલ કેરીડ એટલે કે લઈ આવ્યા. અ બંડલ ઓફ વાયર કે વાયરનું ગૂંચળું અને સ્ટિક્સ એટલે કે લાકડીઓ. તે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. ટાઈડ એટલે કે બાંધી દેવું. તેમને વાયરને રોડ ઉપર તો કે સામસામે વૃક્ષોમાં બાંધી દીધું. ધેન પછી તે હાઈડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રીઝ અને તેમને તેમની પોતાની જાતને વૃક્ષોની પાછળ સંતાડી દીધી. જો અહીંયા આવી રીતે આમ બાંધી દીધું એટલે શું થાય તો કે આ લોકો રાત્રે આવે ખોડાને એવું લઈને એટલે પડી જાય ને ડાકુઓ એમ. ઇટ વોઝ ડાર્ક ત્યાં ખૂબ અંધારું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર એ લોંગ ટાઈમ કે લાંબા સમય સુધી કોઈ ત્યાં જોઈ શકે તેમ ન હતું. લેટ એટ નાઇટ મોડી રાત્રે ધ ડેકોટ્સ કેમ ઓન હોર્સબેક કે ડાકુઓ છે એ ઘોડા ઉપર બેસીને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક તે લોકોને ડીડ નોટ સી એટલે દેખાણો વાયર એટલે અંધારામાં વાયર ન દેખાણો. અને વન બાય વન ધે ફેલ ડાઉન કે એક પછી એક તેઓ પડવા લાગ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ બિરજુ ને તેના મિત્રો બહાર આવ્યા. ધે કોટ ધ ડેકોટ્સ કોટ એટલે પકડી લેવું. બધા ડાકુને પકડી લીધા. એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ અને ઝાડવા સાથે તેમને બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ સરપંચે પોલીસને બોલાવ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોટ્સ અને પોલીસે ડાકુને પકડી લીધા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે સરપંચ અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. નાવ બિરજુ વોચ નોટ બિરજુ કવર્ડ કે હવે બિરજુ છે એ ડરપોક બિરજુ નહોતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ કે તે બહાદુર બિરજુ હતો. અહીંયા આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. એક્ટિવિટી 4 આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 જોઈશું. જય હિન્દ જય ભારત અસ્તુ.